ખુશ ખબર ને બહુ મોટી ખુશ ખબર છે મિત્રો। 20મા હપ્તાને લઈને એક અપડેટ આવી ગઈ છે અને તેની તારીખ છે તે આપણે સૌની સામે આવી ગઈ છે। તો આજના આ વિડીયોમાં મિત્રો આપણે જે 20મા હપ્તાની તારીખ અને મિત્રો કેટલા રૂપિયા મળશે તે બધું જ આપણે આ વિડીયોમાં જાણીશું અને એ પણ 100% તારીખ સાચી તારીખ હું તમને જે છે તે આ વિડીયોમાં જણાવવાનો છું। તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ જ વિનંતી છે, સ્કીપ જરા પણ ના કરતા। તો મિત્રો આજના વિડીયોમાં જે આપણે પીએમ મોદી ક્યાંથી અને કેટલી તારીખે 20મો હપ્તો રજૂ કરશે તે હું તમને જણાવીશ। તે જાણવા માટે મિત્રો સૌપ્રથમ તો પહેલાં આપણે જાણવું એ જરૂરી છે કે આપણને જે 20મો હપ્તો જે છે તે મળવાનો છે કે નહીં। તે 20મો હપ્તો મળશે કે નહીં તેના માટે આપણે જે લિસ્ટ બહાર પડી છે તે લિસ્ટ આપણે જે છે તે ચેક કરવાની રહેશે। તે લિસ્ટ ચેક કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર આપણે જવાનું છે। તે વેબસાઇટ પર જશું એટલે મિત્રો આવી રીતે જે આખી વેબસાઇટ હશે તે ખુલી જશે। અને હા મિત્રો, જો 20મા હપ્તાની તમે રાહ જોઈને બેઠા છો તો સૌપ્રથમ તમારે પહેલાં આ જોઈ લેવું જરૂરી છે કે તમે જે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન છે અને ઈ-કેવાયસી છે તે તમે કરેલું છે કે નહીં। જો ન કરેલું હોય તો તમારે કરાવવું તે ખૂબ જ જરૂરી છે। ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી છે। ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી કરાવવું એટલું જ જરૂરી છે જેટલા તમારા માટે 20મો હપ્તો જરૂરી છે। જો આ બંને ન કર્યું હોય તો તમારા ખાતામાં જે 20મો હપ્તો જે છે તે નહીં આવે અને આ કરી લેશો તો તમારા ખાતામાં 20મો હપ્તો આવતા જે છે તે કોઈ તમને અટકાવી નહીં શકે। અને મિત્રો આપણે લિસ્ટ ચેક કરવા માટે નીચે જઈએ તો મિત્રો આપણને ઘણા બધા જે છે તે ઓપ્શન જોવા મળશે। તેમાં મિત્રો છે આ બેનિફિશિયરી લિસ્ટ। બેનિફિશિયરી લિસ્ટ પર તમારે ક્લિક કરવાનું છે। તેમાં તમે ક્લિક કરશો એટલે જોઉં છું તમે તમારું ગામ ને બધું તમારે આમાં સિલેક્ટ કરી દેવાનું આવશે। તો મિત્રો તેમાં તમારે બધું જે છે તમારે જે આવતું હોય જિલ્લો છે, તાલુકો છે, ગામ છે, રાજ્ય છે એવું તમારે સિલેક્ટ કરી લેવાનું છે। અને મિત્રો તમે તે સિલેક્ટ કરશો એટલે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું છે। પછી ગેટ રિપોર્ટ પર ક્લિક કરશો એટલે આખી જે છે લિસ્ટ તે તમારી સામે આવી જશે। મિત્રો આ આખી લિસ્ટ તમારે નંબર વાઇઝ ચેક કરવાની છે, કેમ કે જો તમારે કદાચ એમાં નામ છે કે નથી અને નામ હોય તો તમને જે 20મો હપ્તો જે છે તે આપવામાં આવી જશે। અને જો કદાચ નામ ન હોય તો મિત્રો ગભરાવાની તમારે જરૂર નથી। તેના માટે મેં તમને જે આ બે ઓપ્શન કીધા ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી તે તમારે કરી લેજો। તો મિત્રો તેના માટે તમારે કરવું તે ખૂબ જ જરૂરી છે। અને હા, વાત કરીએ આપણે મિત્રો કોને કેટલા રૂપિયા મળશે તો તમે જો દિલ્હી અથવા રાજસ્થાનથી હોવ તો તમને હપ્તો જે 20મો છે તે 3000 રૂપિયાનો આપવામાં આવશે। અને હા, જો તમને કદાચ 19મો હપ્તો ન મળ્યો હોય, ઘણા ખેડૂત મિત્રો જેવા છે જેમને 19મો હપ્તો હજી પણ મળ્યો નથી, તો તમને 19મો અને 20મો હપ્તો જે છે તે બંને એકસાથે આપવામાં આવશે। એટલે કુલ ટોટલ 4000 રૂપિયા તમને મળશે। અને તમે જો દિલ્હી ગુજરાતથી હો તો તમને મિત્રો 20મો હપ્તો જે છે તે તમને 20,000 રૂપિયાનો આપવામાં આવશે। તો આ વિશે ઘણા ખેડૂત મિત્રો એવા પણ જે છે તેને સરકાર સામે જે છે ફરિયાદ પણ નોંધાવેલી છે કે ઘણા રાજ્યોમાં 3000 ને 4000નો હપ્તો આપવામાં આવે છે, તો ગુજરાતમાં એટલો ઓછો હપ્તો કેમ, એ પણ ખાલી 2000નો। તેના વિશે જે ઘણા ખેડૂત મિત્રો છે તેઓએ ફરિયાદ પણ નોંધાવેલી છે। અને હા મિત્રો, આપણે 20મા હપ્તાની તારીખની વાત કરવાની છે। તો 20મા હપ્તાની જે છે તે મિત્રો 18 જુલાઈ 2025 જે છે તમારા ખાતામાં નાખવામાં આવશે। મિત્રો બિહારમાં મોતિહારીમાં પીએમ મોદીનો જે કાર્યક્રમ રજૂ થયેલો છે, કરવાનો છે। તો મિત્રો તે કાર્યક્રમમાં મોદી જશે અને ત્યાં જઈને જે છે તે 20મો હપ્તો લોન્ચ કરશે અને ત્યારથી તમારા ખાતામાં 20મો હપ્તો આવવાનું શરૂ થઈ જશે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। જો બીજી કાંઈ અપડેટ હશે નવી તો મિત્રો અમને આવનારા નવા વિડીયોમાં તમારા માટે લઈને આવીશું। આ વિડીયોને મિત્રો બને ત્યાં સુધી શેર કરજો। તમારા કોઈ પણ ખેડૂત મિત્રો હોય કે બીજા અન્ય કોઈ મિત્રો હોય જે લોકો 20મા હપ્તાની રાહ જોઈને બેઠા હોય તે ત્યાં સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો કે એમને પણ કંઈક જે નવું જાણવા મળે। અને મિત્રો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બન્યા રહેજો અમારી ચેનલ સાથે, જી ન્યૂઝ ગુજરાત સાથે। ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો।